सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। સૂર્યમંડળ સ્થિત મારા પરમ આરાધ્ય પરમ પ્રિય એવા ગુરુવર ભગવાન શ્રી સૂર્યનારાયણ એમને વંદન કરીને એમનું ધ્યાન કરીને અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। તસ્મૈ શ્રી ગુરવે નમઃ। તસ્મૈ શ્રી ગુરવે નમઃ। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ ધર્મઃ પ્રોચિતકૈતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ। શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો હૃદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભે તત્ક્ષણાत् નિગમકલ્પતરોર્ગલિतं ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતં પિબત ભાગવतं રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ યં પ્રવજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોऽભિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ યહ સ્વાનુભાવમખિલશ્રુતિસારમેકં અધ્યાત્મદીપમૈતિ તિતીર્ષતાં તમોંધં સંસારિણાં કરુણયાઃ પુરાણગૃહ્યં तं व्याससूनुमुपयामि गुरुं मुनीनां
तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री वृंदावन बिहारी लाल की जय। श्री गोवर्धन नाथ की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। નારાયણ ભગવાનની કૃપાથી આજે આ સ્થળ એટલે કે સનાતન સેવા સંઘ, સનાતન ધર્મ સેવા સંઘ અહીંયા સુરતમાં આ સ્થળ પર આજે પ્રથમ વખત અમે શ્રીમદ ભાગવત વિષય ઉપર આપણે પ્રવચન કરવાનો મને જે અવસર પ્રાપ્ત થયો, સુરતમાં પહેલા તો અમે આવી ચૂક્યા છીએ શ્રી રામ મંદિરમાં, ત્યાં હિન્દીમાં 3 વખત અમને બોલાવવામાં આવ્યા અને અમે જતા રહીએ છીએ અને અહીંયા અમને પ્રથમ વખત અત્યારે અવસર પ્રાપ્ત થયો છે. ભગવાનની કૃપા છે અને આપ જાણો છો કે વક્તાનું મહત્વ ત્યારે જ હોય જ્યારે સામે એવા શ્રોતા હોય. ગમે તેટલા વિદ્વાન વક્તા હોય પણ જો સામે સાંભળનારા કે ગ્રહણ કરનારા ન હોય તો પછી એ માત્ર શોભાના ગાંઠિયા જેવું છે. હવે રોજ આપણી પાસે 1 કલાક છે તો પ્રથમ 2 દિવસ આપણે જે પ્રથમ સ્કંધમાં ભાગવતનું જે મહાત્મ્ય છે, વિશેષતઃ સૂત શૌનકજીનો જે સંવાદ છે એને શ્રવણ કરીશું અને પછી દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ છે એના વિશે શ્રવણ કરીશું. કારણ કે મને કહ્યું કે હમણાં જ આત્મબોધ ઉપર બહુ સારું એવું પ્રવચન કરીને મહાત્માજી ગયા છે, તો આપ ભગવાનની લીલા વિશે થોડું અમને શ્રવણ કરાવો. તો જો હવે જો કથા જે છે ને એને અત્યારના સમય અનુસાર, સમયને અનુલક્ષીને આપણે ભગવાનમાં આપણું મન કેવી રીતે લગાવવું અને એ રીતે આપણે જો કથાને એ રીતે આપણે લઈ જઈશું તો એમાં જલ્દીથી મન લાગી જશે. કારણ કે જે જટિલ સંસ્કૃત અને એને જે સમજાવવાની જે રીત છે ને એ ઉપરથી જઈશું તો મને ખબર નથી કે આપ લોકોનું જ્ઞાન, આપ લોકોની સમજ શક્તિ, એ શબ્દોને સમજવાની ગ્રાહ્યતા એ કેટલી છે. એટલે હું જેમ બને એમ સરળ ભાષામાં આપને સમજાવવાનો યત્ન કરીશ. તો અહીંયા પ્રથમ સ્કંધમાં વ્યાસજી કહે છે, જે આપણે મંગલાચરણમાં આપણે જે પહેલા શ્લોક સાંભળ્યા
જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞ સ્વર. તો એ મંગલાચરણમાં શું કહેવા માંગે છે? તો કહે છે સત્યમ પરમ ધીમહિ, હું સત્યનું ધ્યાન કરું છું. ભાગવત પ્રારંભ કરતા પહેલા કહ્યું હું સત્યનું ધ્યાન કરું છું. કૃષ્ણનું ધ્યાન નહીં, રામનું ધ્યાન નહીં, નારાયણનું ધ્યાન નહીં, પણ સત્યનું ધ્યાન કરું છું. પ્રશ્ન થાય એવું કેમ? તો એનો મૂળ ઉત્તર એ છે કે આપણે હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિ એમાં મૂળતઃ પંચ પરમેશ્વર આરાધ્ય છે. વેદ પ્રમાણે સનાતન ધર્મનું મૂળ અંગ છે. કોઈના ઈષ્ટ ગણેશજી હોય, કોઈના સૂર્ય હોય, કોઈના વિષ્ણુ હોય, કોઈનામાં શક્તિ હોય, કોઈ શિવજીને માને. અને એ જે માનતા હોય એ એને જ સત્ય તરીકે માનતા હોય અને બીજું બધું એમનાથી ઉત્પન્ન થયેલું માનતા હોય. અને સૌથી મહત્વની વાત એ છે કે શ્રીમદ ભાગવત પહેલા જેટલા બધા પુરાણો જે રચાયા એ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં, પણ એ પણ વ્યાસજી દ્વારા જ રચાયા. અને આ જે ભાગવત શાસ્ત્ર છે એ પરમહંસોની સંહિતા છે. વેદનું ઉપનિષદોનું જે તાત્પર્ય, જે નિષ્કર્ષ કહેવાય એ છે શ્રીમદ ભાગવત. અને એનું સેવન પરમહંસ કરે. હંસ હોય, પરમહંસ હોય. હંસ હોય જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે, પણ જે પરમહંસ છે, જે પરમહંસ છે એ માન સરોવરમાં જેનો નિવાસ છે, કે જે સામાન્ય હંસો સાથે પણ દેખાતા નથી. અને શુકદેવજી તો પરમહંસોના પણ પરમહંસ છે, કે જે સ્વતઃ નિર્ગુણ નિરાકાર સ્વરૂપને આત્મસાત કરીને એમાં તિષ્ઠ થઈને, એમાં સ્થિત થઈને બધું જ જાણતા હોવા છતાં પણ કૃષ્ણની લીલા પ્રત્યે આકૃષ્ટ થયા. અને એટલે જ્યારે એમણે મહત્વ સમજાયું ત્યારે જેમના મુખથી જે નિસૃત થયું છે એ છે શ્રીમદ ભાગવત. પણ આ શ્રીમદ ભાગવત આપણે આટલું બધું સાંભળીએ છીએ છતાં પણ આપણને અંદર થવું જોઈએ કે એનો જે મૂળ પ્રભાવ છે એ પ્રભાવ કેમ દેખાતો નથી? તેનું કારણ છે અહીંયા કહ્યું સત્યમ પરમ ધીમહિ. આપણે એ સત્યને જાણવાનો પ્રયત્ન કર્યો જ નથી. સત્યને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. તો ભાગવત શાસ્ત્ર વિશે અન્ય પુરાણમાં, વાયુ પુરાણમાં કહ્યું છે. કયું ભાગવત, કોને ભાગવત શાસ્ત્ર કહેવાય? તો કહ્યું છે કે જેમાં ગાયત્રીનું ભાષ્ય આપેલું હોય અને જે વૃત્રાસુર ચતુશ્લોકીથી આવૃત્ત હોય, જેમાં વૃત્રાસુર ચતુશ્લોકીનું વર્ણન કરવામાં આવ્યું હોય એને કહેવાય શ્રીમદ ભાગવત. તો અહીંયા કહ્યું એ પરમ સત્યનું હું ધ્યાન કરું છું. હવે આ સત્ય છે તો સત્ય ક્યારે ખબર હોય? જ્યારે તમને પોતાને અસત્ય વિશે કંઈ પણ એવું થોડું ઘણું પણ જો જ્ઞાન હોય તો સત્ય વિશે તમને જ્ઞાન હોય. સાપેક્ષ, કોઈની સાપેક્ષ તમને કઈ આ ખરાબ છે ને આ સારું છે, પણ ખરાબ શું છે એનો વિવેક આપણને હોવો જોઈએ. સત્યમ પરમ ધીમહિ. તો અસત્ય શું છે? તો કે છે આ બ્રહ્મની અંદર જે સત્ય જેવું ભાસે છે, મૂલતઃ છે અસત્ય, પણ જે સત્ય જેવું ભાસે છે એવી આ પ્રકૃતિ, એવું આ જગત જેને આપણે સત્ય માની લીધું અને એના કારણે આપણે મૂળ સત્યને ભૂલી ગયા, એવું આ બ્રહ્મ છે. આ બ્રહ્મ કેવું છે કે જે છીપ હોય, છીપ એની અંદર આપણને ચાંદીનો ભાસ થાય. ચાંદી હોય ના હોય, જે
આપણે કહેવાય રણની અંદર આભાસી જળ આપણને દેખાય, મૃગજળ, પણ વસ્તુતઃ ત્યાં જળ હોતું નથી. હવે આ તો એક વ્યાખ્યા થઈ કે આપણે દ્રષ્ટાંત તરીકે આપતા હોઈએ છીએ કે સર્પમાં દોરડું દેખાયું ને દોરડામાં સર્પનો ભાસ થયો, પણ જ્યાં સુધી અનુભવ, આપણે અનુભવ સિદ્ધ, જ્યાં સુધી એ આપણને આત્મસાત નહીં થાય કે આપણે જેમાં જીવી રહ્યા છીએ એ અસત્ય છે, ત્યાં સુધી આ બધું કેવલ અને કેવલ એક વ્યાખ્યા રૂપે, એક કથા રૂપે જ કેવલ આપણને શ્રવણ કરવા મળે. એટલે એને અનુભવવું પડે. અને એ અનુભવવા માટે વેદ કે છે નેતિ નેતિ, સાંખ્ય કે છે આત્મ અનાત્મ, સાંખ્ય યોગ કે છે આત્મ અનાત્મ, અને વેદાંત આખું જેમ આપણે ઘઉંનું જે જવ છે, આપણે જોઈએ છે જવ, એ જવને આપણે બીજ માની લઈએ છીએ, પણ જ્યાં સુધી જવનું ફોતરાની અંદર પણ જે બીજ રહેલું છે આપણને ખબર નહીં હોય ત્યાં સુધી આપણને વસ્તુતઃ મૂળ વસ્તુનું જ્ઞાન થતું નથી. તો શેનું ધ્યાન કરીએ છીએ? એવા બ્રહ્મનું કે જેની અંદર આપણે આ મિથ્યા સર્જન માની લીધું છે, અને એ બ્રહ્મ આ મિથ્યા સર્જનને કેવી રીતે દૂર કરે છે? સ્વયં પ્રકાશ, સ્વેન એવ ધામના, પોતાના સ્વયં પ્રકાશથી આ માયાને દૂર કરી દે છે. જેમ દીપક પ્રગટે અને અંધકાર દૂર થાય, એવી જ રીતે આ માયા દૂર થઈ જાય છે અને સત્ય પોતાને સત્ય તરીકે પ્રકાશિત કરી દે છે. એ બ્રહ્મનું આપણે ધ્યાન કરીએ છીએ. અહીંયા કેવી રીતે સમજવું? તો કે છે અક્રૂરજી બ્રહ્મધરામાં ડૂબ્યા, બ્રહ્મધરામાં સ્નાન કરવા માટે ગયા, સનાતન જપનો જાપ કરતા કરતા સ્નાન કરી રહ્યા છે અક્રૂરજી, અને જ્યારે ભગવાને દર્શન આપ્યા, માયા હટી ગઈ અને ભગવાનના દર્શન થયા. ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે દેવકીજીને જે ચતુર્ભુજ સ્વરૂપે જે દર્શન આપ્યા, ત્યારે માયા હટી ગઈ, માયાનો પડદો હટી ગયો, અને એ જે વખતે જે વસુદેવ દેવકીજીને જે દર્શન થયા, એ શું થયું? એ સાચા બ્રહ્મનું દર્શન થયું. જેલમાંથી છૂટવાના હતા, જેલમાંથી જ્યારે મથુરામાંથી જ્યારે ગોકુળ લઈ જવાના હતા, અને એ વખતે જે પરચો આપ્યો, એ શું થયું? માયા દૂર થઈ ગઈ. એટલે આવા બધા જે ભગવાને પોતાના સ્વરૂપથી પ્રગટ થઈને જે વિશ્વને બતાવ્યું, ત્યાં કે જો હું સાક્ષાત બ્રહ્મ છું. હવે આ તો સ્વરૂપ લક્ષણ થયું, પણ એક તટસ્થ લક્ષણથી પણ બીજી રીતે અંદર કહ્યું છે જન્મ આદિ અસ્ય ઇતિ, જેમાંથી જન્મ થાય, વૃદ્ધિ પામે, અને જેમાં લીન થઈ રહ્યા છે. હવે ઉપનિષદનું આ જ વાક્ય, યતો વા ઈમાની ભૂતાની જાયંતે, કે જેમાંથી ઉત્પન્ન થઈ પ્રાણ ધારણ કરીને, એના જ આશ્રય પ્રાણ ધારણ કરીને જેની તરફ ઉન્મુખ થઈ રહ્યા છે, અને ત્યાં જ એમાં લય પામે છે. આપણે બધા ઉત્પન્ન થઈએ છીએ, પ્રાણ ધારણ કરીએ છીએ, એના આશ્રય જીવીએ છીએ, અને અંતે લય પામીએ છીએ. એવી જ રીતે આ સૃષ્ટિનો પણ એવો જ ક્રમ છે. પંચ મહાભૂતોથી લઈને એની બનેલી સૃષ્ટિનો પણ આ જ ક્રમ છે. તો એવું જે બ્રહ્મ છે, તો શું આપણે કોનું ધ્યાન કરવાનું? કારણ આપણને તો એવું જ પહેલું લાગે, આપણને ભાઈ જેમાંથી ઉત્પન્ન થયા છે, તો આપણને એવું લાગે આપણે તો આ પૃથ્વી પર ઉત્પન્ન થયા છે, એટલે પ્રકૃતિ કે પૃથ્વીનું ધ્યાન કરવાનું, પ્રકૃતિનું ધ્યાન કરવાનું. પણ પ્રકૃતિ તો જળ છે, એનું ધ્યાન કરવાનું કહ્યું? ના. કોનું ધ્યાન કરવાનું કહ્યું? તો કે છે જે અભિજ્ઞ છે, જે સર્વ વસ્તુઓને જાણે છે. તો કોનું? બ્રહ્માજીનું ધ્યાન કરવાનું? નહીં. કેમ બ્રહ્માજીનું આવ્યું શબ્દ? કારણ કે શાસ્ત્ર, આપણે તો શાસ્ત્રને માનીએ છીએ ને, આપણે શાસ્ત્રને માનીએ છીએ, શાસ્ત્રનો આધાર લઈએ છીએ. તો શાસ્ત્ર એવું કે છે કે પ્રથમ પુરુષ રૂપે હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે, જે વેદ કે છે એ સુવર્ણમય પુરુષ રૂપે પ્રથમ પ્રગટ થયા બ્રહ્માજી, અને આપણે બધા એમાંથી પ્રગટ થાય, એટલે આપણે કહીએ એનું ધ્યાન કરવાનું? તો કે ના. તો કોનું? જે સ્વયં પ્રકાશ છે,
અને જેણે એ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું છે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, હૃદયથી ઉત્પન્ન થયેલું મન જે ભગવાને પોતાની કૃપાના બળ ઉપર કેવલ કૃપાથી, મનથી જ જેની પર કૃપા કરીને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું છે, એવા પરમપિતા પરમાત્માનું ધ્યાન કરવાનું છે. અને જ્ઞાન કેવું આપ્યું છે? તો કહે છે મોહ્યંત યત સૂરય, જે જ્ઞાનના વિષયમાં બીજા બધા દેવતાઓ પણ જેને જાણી શકતા નથી, જેના વિશે મોહ પામે છે, એવું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીને કેવું જ્ઞાન આપ્યું? એ જ્ઞાનના વિષયમાં અન્ય દેવતાઓ બધા મોહિત થઈ જાય છે, સાચું પામી શકતા નથી, એવું જેને જ્ઞાન આપ્યું છે એનું અમે સ્મરણ કરીએ છીએ. વિચાર કરો, ભારત દેશમાં જન્મ લઈને આ જન્મ મૃત્યુની જે અનાદિ અજસ્ર પરંપરા છે એનો આત્યંતિક ઉચ્છેદ થાય, આપણે હંમેશાને માટે શાશ્વત બની જઈએ, સચ્ચિદાનંદ બની જઈએ. સચ્ચિત આનંદ શું છે? આ સચ્ચિત આનંદ, સત એટલે શાશ્વત, નિત્યતા, જેની સત્તા હંમેશાના માટે છે. ચિત વિજ્ઞાનમય, જ્ઞાનમય. આનંદ જે વિવર્ત રૂપે, જે આનંદ રૂપે, ઉલ્લાસ રૂપે જે પ્રગટે છે, એનાથી વિરુદ્ધ આ જગત કેવું છે? જગત કેવું છે? અનિત્ય છે, દુઃખથી ભરેલું છે, જડ છે, ત્યાં કોઈ પણ પ્રકારનો આનંદ નથી. પણ પરમાત્મા અને આપણે, આપણો જે સ્વભાવ જે છે, જીવનો સ્વભાવ, વસ્તુતઃ તો આપણે જીવ વૃત્તિ રાખીએ છીએ એટલે જીવ થયું. પણ એ તું જીવ નહીં, તું સાક્ષાત બ્રહ્મ છે, એનું જે જ્ઞાન કરાવે છે એવું વેદાંત. અને એ જે વેદાંત છે એના પ્રતિપાદન સ્વરૂપે જે છે એ શ્રીમદ ભાગવત. શ્રીમદ ભગવદ ગીતામાં પણ જે ભગવાને કહ્યું એનું જે પ્રતિપાદન કરે છે એ છે શ્રીમદ ભાગવત. ઘણા કહેશે જીવ જીવ જ છે, અને ઘણા કહેશે નહીં, આત્મા જ પરમાત્મા. એ જીવ નથી, એ આત્મા છે, અને એ આત્મા જ પરમાત્માનું સ્વરૂપ છે. અહીંયા ભ્રમ થાય, સાચું શું ખોટું શું એ પોતાની ગુરુ પરંપરા, સંપ્રદાય પરંપરા પ્રમાણે જે હોય એ, પણ વસ્તુતઃ મૂલતઃ તો એ જ અમને, અમારા હૃદયમાં તો ભગવાન એ જ કૃપા કરીને કહે છે આત્મા જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે બધા એ શ્રીમદ નારાયણમાંથી જ પ્રગટ થયા છીએ. હવે આવું જાણવા માટે આપણી યોગ્યતા શું હોવી જોઈએ? શ્રીમદ ભાગવત શ્રવણ કરવા માટે આપણી યોગ્યતા શું? તો અહીંયા બીજા શ્લોકમાં કહે છે નિર્મત્સરાણામ સતામ. ભાઈ, અત્યારે તો એવું વાતાવરણ છે, તમારા પોતાની જાતિને, સમાજને કંઈ લાગતું વળગતું નથી, તમારે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અરે રસ્તામાં કેવલ યાત્રા કરી રહ્યા છો ને વાતો નીકળે છે, ત્યાં પણ વાતોમાં જે વાત પ્રગટ થાય છે એમાં પોતે પોતાને હીન સમજીને સામેવાળા જોડે ઈર્ષ્યા કરી બેસે, એવું તો વાતાવરણ છે. મને તો ભગવાને પુત્ર આપ્યો છે, મને તો બધું આપી દીધું છે. પેલાને જે બિચારાના અભાવ હોય એટલે પેલાને અંદર ફરી પાછો દ્વેષ ને રાગ ને બધું થાય. તો એવા વાતાવરણમાં જ્યારે ભાગવત જેવા વિષયની ચર્ચા થાય તો ભાગવતકાર અહીંયા કહે છે કે આ મૂલતઃ કોના માટે છે? આનો જે રસ લેવો હોય ને એવું પાત્ર બનવું પડે. તો એ પાત્રતાની યોગ્યતા શું છે? તો કહે છે નિર્મત્સરાણામ. બીજાનો ઉત્કર્ષ, એનો વિકાસ આપણે જો સહન ન કરી શકીએ તો આપણે એમાં શું છે? મત્સર છે.
અને એ જે મત્સર છે એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આવું શ્રેષ્ઠ આપણને જે અમૃત પ્રાપ્ત થાય છે એનો રસાસ્વાદ આપણે માણી શકતા નથી. એટલે નિર્મત્સર બનવું જોઈએ. પણ એ બનવા માટે તો કે ભલે તમે નથી, તમે ભલે તમારામાં મત્સર છે, એનો અર્થ એ નથી કે તમે પાંડાલમાં ન આવો કે કથા ન સાંભળો, તોય આવો, તોય બેસો. કારણ આના શબ્દ માત્રથી આપણે આગળ જોઈ જઈશું કે અંતઃકરણની વાસનાઓ નિર્મૂળ થાય છે. સતામ ભૂતાનુકંપિતા, શ્રીધરીજી એવું કે છે કે સર્વભૂત એટલે કે સર્વ જીવો પ્રત્યે, પ્રાણી માત્ર પ્રત્યે જે દયા રાખે છે એને કહેવાય સત્પુરુષ. એને કહેવાય સત્પુરુષ. એક ભગવાનની મૂર્તિમાં તમે જો ખરેખર ભગવાનને જોયા હોય ને, કાં તો સાચી રીતે જોવાનો યત્ન કર્યો હોય ને, તો એના હૃદયમાં દયા હોય ને હોય, પણ એ મૂર્તિમાં પણ એ ભગવાનને જોવાનો યત્ન નથી કરતા અને એના કારણે સ્થિતિ ભસ્મન્યેવ જુહોતિ સહ, ભસ્મથી જ ભસ્મમાં હોમ કરી રહ્યો છે. એટલે ઈશ્વરની સર્વ વ્યાપકતા સિદ્ધ છે, જાણે છે, પણ જોવાનો પ્રયત્ન કર્યો જ ના હોય, કાં તો જાણવાનો પ્રયત્ન ના કર્યો હોય, પછી શું થાય? એટલે કે છે અહીંયા યોગ્યતા બતાવી છે. ફરી કહ્યું કે આ ભાગવત શાસ્ત્ર કેવું છે, તો 3 વખત અત્ર પદ આવીને કહ્યું કે છે કૈતવોત્ર, અર્થાત અહીંયા કોઈ પણ પ્રકારનું કપટ નથી. કપટ એટલે શું? આપણે કર્મકાંડમાં આપણે પંડિતજી પાસે જઈએ, મહારાજજી મારે આ વિધિ કરવી છે, મને આ નડે છે ગ્રહ દશા પ્રમાણે, કૃપા કરી મને વિધિ કરી આપો, જેથી ગ્રહ નક્ષત્ર બધું વ્યવસ્થિત થઈ જાય, દેવતાઓ રાજી થાય અને મને આ ફળની પ્રાપ્તિ થાય. પણ અહીંયા આવું નથી. અહીંયા તો ઉપસર્ગ દ્વારા એ બી કહી દીધું કે અમારે મોક્ષ પણ જોઈતો નથી. મોક્ષની પણ કામના નથી, અને તો જ ભક્તિ થાય ખરેખર. મોક્ષ તો ખરેખર કીધું તમને, જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે અને જે વારંવાર બ્રહ્મમાં સ્થિત થવાનો પ્રયત્ન કરે છે, કાં તો થઈ જાય છે, મોક્ષ તો એના હાથ વેધ છે. એ તો જીવન તમે મુક્ત સંગી બની જાઓ છો, મુક્ત જીવી થઈ જાઓ છો. પણ આ એના કે છે ને, એટલે શ્રીમદ ભાગવતમાં એક વસ્તુ બહુ તદ્દન ભિન્ન છે, ને ભિન્ન વસ્તુ શું છે? તો કે છે ભલે અદ્વૈત સિદ્ધાંત, પણ અદ્વૈતને જાણ્યા પછી પણ ભગવાનના ભક્તને દ્વૈતમાં જવું છે, કારણ કે એને રસ માણવો છે. એને રસ માણવો છે. એમાંય 2 પ્રકાર છે પાછા. એક ખરેખર ના તમે ભગવાન જ છો, હું જીવ છું, મને ભલે ભજવા દો ભલે. અને અદ્વૈત વાળા શું કરશે? આ આત્મા જ કૃષ્ણ છે, આ આત્મા જ કૃષ્ણ છે, એને એ રીતે ચાલે. પણ એનો દુરુપયોગ નહીં, એનું અનુકરણ નહીં. કૃષ્ણ પ્રગટ થાય એટલે મને બીજી કોઈ સ્ત્રી સાથે ક્રીડા કરવાનું મન થાય, તો પછી તમને ગોવર્ધન ઉચકવાનું મન થવું જોઈએ. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું કપટ નહીં. બીજું કયું? વાસ્તવમત્ર, વાસ્તવિક વસ્તુ એટલે પરમાર્થ, સાચું તત્વ શું છે, ભગવત તત્વ શું છે, એને કેવી રીતે સમજમાં આવે? તો કે છે આ 3 તત્વો સમજાઈ જાય તો આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય. મૂળતઃ કયું 3 સ્વરૂપ? જીવ, જગત અને માયા. જીવ કોણ છે? તો એ વસ્તુનો અંશ સરીખો છે, એનું સ્વરૂપ. જગત, પરમાત્મા પોતે જ જગત બને છે, અને માયા તો એની શક્તિ છે. આ 3નું સ્વરૂપ સમજી જાય, ઠીક જ્ઞાન એનો બોધ થઈ જાય, તો સમજી લેવાનું કે આપણી પર ભગવાનની કૃપા છે. અને ત્રીજું કયું? હૃદય
અવરુધ્યતેત્ર. આનું એટલે કોનું? શ્રીમદ ભાગવતમાં ભગવાનની લીલાઓનું કથા શ્રવણ કરતા, શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરતા ઈશ્વર ત્યાં અવરોધાઈ જાય છે. આનો અર્થ શું? ઘણા લોકો કહે છે કે થઈ જાય છે, જેલમાં જતા રહે છે. ના. શું ભગવાન ગુંગળાઈ જાય છે? ભગવાન અવરોધાઈ જાય છે એનો અર્થ શું થયો? અવરોધાઈ જાય એનો અર્થ છે, એક સમજાવું. તમે રસ્તામાં ક્યાંક જઈ રહ્યા છો અને તમારી અભિરુચિ પ્રમાણેનું કોઈ એક નાટક ચાલી રહ્યું છે અને તમે ત્યાં જઈને ઊભા રહ્યા અને તમે એમાં તમને આનંદ આવી ગયો, ત્યાં લીન થઈ ગયા, એટલે તમે ત્યાં અવરોધાઈ ગયા. આવી રીતે જો હું સમજાવું તમને તો આ લૌકિક દ્રષ્ટાંત થયું, પણ વસ્તુતઃ આનો અર્થ દ્વૈતવાદી લોકો આવી રીતે સમજાવી શકે. કારણ એ છે, ઈશ્વર બહારથી પ્રગટ થાય છે, ઈશ્વર પ્રવેશ્યા છે. એક અર્થ એવો કરે છે કે ઈશ્વર પ્રવેશે છે, એક અર્થ એવો થાય છે કે ઈશ્વર પ્રગટ થાય છે. ચિત્ત સામાન્ય અને ચિત્ત પ્રગટ અવસ્થા. તો એ પ્રગટ થવાનો અર્થ શું થયો? જીવ જીવની સ્થિતિમાં ન રહેતા એ જીવને બ્રહ્મ જાણીને બ્રહ્માનંદમાં મસ્ત થયો. અને એટલા માટે જ એ બ્રહ્મ સ્ફુરણા જે થઈ અને ત્યાં જ અવરોધાઈ ગયો. સગુણ સાકાર સ્વરૂપમાં પ્રીતિ થઈ ગઈ. અને બીજો અર્થ તો કે છે, ભલે ને જીવ જીવને જીવ માનતો, પણ કૃષ્ણ સ્વરૂપમાં, કૃષ્ણની લીલાઓમાં, એના ધામમાં, એના સ્વરૂપમાં એવી પ્રીતિ થઈ, એના શ્રવણમાં એવી પ્રીતિ થઈ કે એ ભક્તિ યોગમાં એ સમાહિત થઈ ગયો. એટલા માટે એ ભગવાન એની પર કૃપા કરવા માટે ત્યાં જ એના અંતઃકરણમાં પ્રગટ થઈ ગયા છે. અને હવે જીવ આનો આનંદ લઈ રહ્યો છે, નવીન નવીન સ્ફૂર્ણા એને થઈ રહી છે, તો ત્યાં ઈશ્વર અવરોધ થઈ ગયો. બંને ભાગ પ્રમાણે. હું આ બંને એટલા માટે કહું છું કે સાંભળનારા વર્ગમાં કોઈ અદ્વૈતવાદી હોય, કોઈ દ્વૈતવાદી, એમાંય ઘણા ફાટા છે, પણ મૂલતઃ વસ્તુ આ છે. તો અહીંયા ત્રણે ત્રણ અત્ર વિશે સમજાવી દીધું કે અહીંયા આ રીતે શ્રીમદ ભાગવત, અને જેવું તેવું નથી. મહામુનિ કૃતે વ્યાસજી દ્વારા, નર નારાયણ, સાક્ષાત નારાયણ દ્વારા જેની રચના થઈ છે અને પછી વ્યાસજી જોડે ગયું છે, એવું નથી. સાક્ષાત નારાયણ દ્વારા જેની રચના થઈ છે. કૃતિભી, જેવા તેવા લોકોને પ્રાપ્ત નથી થતું. પુણ્યશાળી આત્માઓને, જેણે ઘણા પુણ્ય કર્મ કર્યા છે, ભગવાન દ્વારા જેનું વરણ કરવામાં આવ્યું છે, સાક્ષાત ભગવાન દ્વારા જેનું વરણ કરવામાં આવ્યું છે, જેની પર કૃપા થઈ ગઈ છે, જેણે થોડો ઘણો પણ યત્ન કર્યો, શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા પ્રમાણે, એ યત્નના ફળ સ્વરૂપે ભગવાને કહે છે ને, સુદામાની પત્ની કહે છે સુદામાને કે જ્યારે જવાનું કહે છે ને, તમે જાઓ, કે જેની પાસે ખાલી જઈને થોડી ઘણી બી યાચના કરે તો જે પોતાનું સ્વરૂપ આપી દે છે, સ્વરૂપ શુદ્ધાનું દાન કરી દે છે, એવા કૃષ્ણ. તો તમારા પોતાના થોડા ઘણા યત્નમાં પણ જેણે પોતાના આત્મ સ્વરૂપનું દાન જેણે કરી દેવા માટે જે શ્રી તત્પર થયા છે, પણ કયા માધ્યમથી? શ્રીમદ ભાગવતના શ્રવણના માધ્યમથી. એવા લોકોને પ્રાપ્ત થાય છે. તો આપણને આવું ભાગવત શાસ્ત્ર આ કલિકાલમાં ઉપલબ્ધ થાય, સાંભળવા મળે, તો તમે બધા સામાન્ય હોઈ શકો નહીં. ભગવાનની કૃપા કહેવાય. હવે અહીંયા આગળ એવું કે છે કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. આટલું બધું કહી દીધું પછી એવું કે છે કે હવે આ છે શું મૂલતઃ? કારણ કે કોઈ બી શાસ્ત્રને આપણે સાંભળીએ બધું ખરું, પણ એના શાસ્ત્ર પ્રમાણે વસ્તુતઃ એ છે શું? તો કે છે નિતરામ ગમયતી બોધયતી ચતુર્વિધ પુરુષાર્થ સાધનાની ઇતિ નિગમઃ. વેદ શું છે કે જેનાથી આપણને ધર્મ,
અર્થ, કામ અને મોક્ષ, આપણા એક પુરુષાર્થ ચતુષ્ટય, આ 4 પુરુષાર્થ આપણા સિદ્ધ થાય ત્યારે આપણું જીવન ફલિત થયું ગણાય. પણ એ પુરુષાર્થ કેમનો પ્રાપ્ત કરવો, શેમાંથી પ્રાપ્ત થાય છે? તો વેદમાંથી. તો એ વેદનું સાક્ષાત નિષ્કર્ષ સાર એ શું છે? શ્રીમદ ભાગવત. કલ્પતરુ તો કે છે કલ્પિતમ તરતી વિતરતી ઇતિ કલ્પતરુ, જે યાચના તમે કલ્પતરુ વૃક્ષ આગળ કરો એ તમને પ્રાપ્ત થાય. તો આ સાક્ષાત કલ્પતરુ સમાન છે, સાક્ષાત કલ્પતરુ સમાન છે. તમને એમ થાય કે શ્રીમદ ભાગવત તો કેવલ ને કેવલ નિવૃત્તિ પરકનું શાસ્ત્ર છે અને અહીંયા તમે ધર્મ અર્થ કામ મોક્ષની ચર્ચા કરીને બેઠા છો, આ શું? પણ વસ્તુતઃ તમે જોવા જાઓ તો ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ ભગવાનને કેવી રીતે પ્રાપ્ત થાય? જેવી રીતે રાજા પ્રિયવ્રતને પ્રાપ્ત થયા, અંબરીશને પ્રાપ્ત થયા, એ પણ અંદર દર્શાવ્યું છે અને ઋષભદેવજી જેવા વૃત્તાંત પણ અંદર આપેલા છે. એટલે કહેવાનું તાત્પર્ય પાછું કેવું કહ્યું કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, આ જે ફળ છે એ કેવું છે? ફળની અંદર રસ છે ને રસનું પાન કરવું નથી કહ્યું, આ ફળ જ સાક્ષાત રસ છે. એટલે એની અંદર નથી છોતરા, નથી ગોટલા, કશું જ બીજ એવું કશું કંઈ પણ નથી. કેમ? અખંડિત રૂપે અવતીર્ણ થયું છે. અર્થ શું? ખબર ના પડી. એટલે અખંડિત રૂપે અવતીર્ણ થયું એનો અર્થ શું? એનો મતલબ કે આખે આખું ફળ સાક્ષાત રસમય છે. એનો અર્થ શું? ના ખબર પડી. તેનો અર્થ એ છે કે ભગવાન શ્રીમન નારાયણે કૃપા કરવા માટે બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ વેદવ્યાસજીને કહ્યું, વેદવ્યાસજીએ શુકદેવજીને કહ્યું, અને આવી રીતે શિષ્ય પ્રશિષ્યની શાખા રૂપે જ્યારે અખંડિત અવતીર્ણ જે થયું છે કે જેમાંથી કશું છોડી દેવાનું નથી, કે જેમાં કશું ઉમેરવાનું પણ નથી, એવું છે શ્રીમદ ભાગવત. આલયમ રસમાલયમ, મોક્ષ પછી પણ મુહુરહો, વારંવાર એનું પાન કરો. મોક્ષ પછી કેમનું વારંવાર પાન કરવાનું ખબર ના પડી. મોક્ષ પછી તો શું આ બધાની જરૂર છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે જ્યારે જ્ઞાત થઈ જાય પછી આવા શાસ્ત્રને મારે શું કામનું? નહીં. યોગીજનો કે ભક્તજનો જે રીતે ઉપેક્ષા કરે છે ને મારે સ્વર્ગ નથી જોઈતું, મારે તો કઈ નહીં, મારે તો નિષ્કામ રીતે ભગવાનને ભજવા છે, એ બધું ખરું. એવી રીતે એમાં જે સ્વર્ગની ને બધાની તમે ઉપેક્ષા કરી એ વસ્તુ ખરી, પણ અહીંયા એવું નથી. એનું મૂળ દ્રષ્ટાંત શું છે? શુકદેવજી સ્વયં પોતે સ્વયં બ્રહ્મ રૂપે છે, પણ છતાં પણ એનું પાન કરવાનું ચૂક્યા નથી અને પાન કરાવે પણ છે. અને એટલા માટે જ પદ્મ પુરાણની અંતર્ગત જે શ્રીમદ ભાગવતનું મહાત્મા આવે છે અને ત્યાં કહે છે કે ભગવાન દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, અનેક પ્રકારના સંતો મહાત્માઓ બધા જ સહિત અહીંયા ઉપસ્થિત થાય છે. દેવતાઓ સ્વયં ઉપસ્થિત થાય છે. ભગવાનના અનુચર સહિત ભગવાન પધારે છે. કેમ? મુહુરહો રસિકમ ભુવિ ભાવુકા, વારંવાર રસનું પાન કરવું. આવું દેવતાઓને પણ દુર્લભ છે. અમૃતનો ઘડો લઈને આવ્યા અને શુકદેવજી અભક્ત જાણ્યા. કેમ અભક્ત જાણ્યા? તમે કોઈ પરમહંસ, કોઈ સંત મહાત્મા, બ્રાહ્મણ દેવતા એમની સમક્ષ જ્યારે ઉપસ્થિત થાવ અને તમારી જે ભાષા, ભૂષા અને ભોજન ભલે ગમે તેટલું તમે બધું બદલી નાખ્યું, બધું જ હોય, પણ તમારો આશય તમારી વાણીથી પ્રગટ થઈ જાય છે. અમૃતનો કુંભ તમે લો અને અમને આ આપો. અદલા બદલી, વ્યાપાર વૃત્તિ. અભક્ત જાણી લીધા, આપ્યું નથી. એટલે આપણું અંતઃકરણ કેટલું શુદ્ધ હોવું જોઈએ ત્યારે આપણને આનો સાચો રસ પ્રાપ્ત
થાય. નહીં તો અર્જુનને ભગવદ્ ગીતામાં અંતિમ અધ્યાયમાં ભગવાન કહે છે કે કશું નહીં તો છેલ્લે આ જ્ઞાન યોગ તો તારા માટે થયો જ, એનું પુણ્ય તો થયું જ. એવી જ રીતે તમે સાંભળશો તો પુણ્ય તો છે જ, પણ તમે એના માટે નથી. આપણે પાપ અને પુણ્યમાં ક્યાં સુધી ભરાઈ રહેવાનું? આપણે તો સાચો રસ પ્રાપ્ત કરવો છે. હવે આવી રીતે ત્રણ શ્લોકો પછી હવે કથા પ્રારંભ થઈ રહી છે. કે છે કે નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગીય લોકાય સહસ્ત્ર સમમાસત. આ ક્યાં થઈ રહ્યું છે? તો કે છે નૈમિષારણ્ય ક્ષેત્રમાં. એના વિશે શું છે? તો કે છે નૈમિષારણ્ય ક્ષેત્ર શું છે? આપણે કહી દઈએ હરિદ્વારમાં, અહીંયા જે ચક્ર તીર્થ છે એ જગ્યા છે. ચલો સ્થળ છે, પણ એ સ્થળ વિશેનું મહાત્મ્ય થોડું જાણી લઈએ તો આનંદ આવશે. કોઈ પણ સ્થળની એની પોતાની ભૂમિકા હોય છે, એના પોતાના પરમાણુ હોય છે. આપણે ઘણાની ઘરે જઈએ તો લૌકિક વિચાર આવે, અને ઘણાની ઘરે જઈએ આનંદિત થઈ જઈએ, પ્રફુલ્લિત થઈ જઈએ. એવું થાય કે ના, આની ઘરે ફરીથી જવું, આ વ્યક્તિની પાસે હું આના સાનિધ્ય ફરીથી કેળવું. જળનું, સ્થળનું, મનુષ્યનું, આ બધાનું મહત્વ છે, પરમાણુઓ. તો અહીંયા એવું જ છે. તો એ નૈમિષ ક્ષેત્ર શિવ પુરાણમાં એની અલગ કથા છે, અને વરાહ પુરાણમાં પણ આપેલું છે. તો કે છે વરાહ પુરાણમાં એવું કહેલું છે કે ગોરમુખ નામના ઋષિ હતા, અને એમને ચિંતામણી નામનું રત્ન પ્રગટ થયું હતું, એમને આપ્યું હતું ભગવાને. હવે ચિંતામણી શું છે? હવે અત્યારના વિજ્ઞાનમાં લોકો, જે નવી પેઢી છે એ કે આ બધી વાર્તાઓ છે, પણ એમને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવું હોય ને તો હમણાં જ ઇજિપ્તમાં જે પેલા મમી છે ને, મમી, જેને આપણી સંસ્કૃતિ સાથે ભલે કોઈ લેવા દેવા ના હોય, એ લોકોનું ડીએનએ જનીન એનાલિસિસ, જનીન એનું પૃથક્કરણ થયું, અને એમાં એ લોકોએ જોયું કે આ ઇનહ્યુમેન છે, આ આપણા જેવા મનુષ્યો નથી, આપણા મનુષ્યો સાથે એમનું ડીએનએ મેપ ખાતું નથી, સરખામણી થતી નથી. ચીનમાં કબરો ખોદી 7 થી 9 ફૂટના માણસો નીકળ્યા. અરે જો 200-500 વર્ષ કહેવાનો મતલબ હશે, અમુક હજારો વર્ષ જૂનું, તો આપણા જે પુરાણો કહે છે, અને કળિયુગમાં આપણને કહેલું જ છે કળિયુગનું વર્ણન, કે મનુષ્યનું કદ, આકૃતિ, આ બધું સંભવતઃ ધીરે ધીરે એ ઘટતું જશે. એટલે આજની પેઢીએ આ બધું માનવું જોઈએ. બધું વિજ્ઞાન કરો છો ને તો તમે ખબર પડશે કે વિજ્ઞાન તો કેટલું મર્યાદિત છે. વિજ્ઞાન કેટલું મર્યાદિત છે. એને અધોક્ષજ કયો છે, જે અતિન્દ્રિય છે, મન અને વાણી, જેની ચર્ચા વિચારણા કરી શકતું નથી અને પાછું ફરે છે. વેદ જેણે નેતિ કહી દીધું છે, એ પરમ તત્વના વિશે જ્યારે આપણે સાંભળી રહ્યા હોય અને ત્યાં વિજ્ઞાન લાવીને તમે તર્ક કરો તો વો તો હતભાગી હૈ, અભાગા છે. કારણ કે શ્રદ્ધા, આસ્થા, આ બધી વસ્તુ છે ને, એ જન્મથી આવે, વારસામાં આપણને પ્રાપ્ત થાય. કુવામાં હોય તો હવાડામાં આવે. તો અહીંયા એવું કહ્યું છે, ગોરમુખ ઋષિને ચિંતામણી પ્રાપ્ત થયા હતા, અને ચિંતામણી આગળ જે પણ ઈચ્છા તમે વ્યક્ત કરો એ બધી જ પૂરી કરી દે. હવે રાજા દુર્જય ત્યાં આવ્યો, અને એની 5 અક્ષોહિણી સેના. હવે એક અક્ષોહિણી સેનાનું આપણે વર્ણન આગળ કરીશું તો આપણને ખબર પડશે કે કેટલા લાખ ઘોડા અને કેટલા લાખ હાથી. એવી 5 અક્ષોહિણી સેના સાથે જ્યારે એ પધાર્યો, અને એની આગતા સ્વાગતા આ ઋષિ દ્વારા થઈ ગઈ.
એટલે એને આશ્ચર્ય લાગ્યું, લોભાઈ ગયો. એટલે એણે કહ્યું કે ભાઈ મારે તો આ ચિંતામણી જોઈએ છે. ઋષિજી તો સ્નાન કરવા જતા રહ્યા હતા, સંધ્યાવંદન કરવા માટે આજ્ઞા કરીને. પાછું આવ્યું ત્યારે જોયું, ત્યારે તો ચિંતામણીમાંથી પોતાની જ સેના પ્રગટ થઈ હતી અને એણે આ સેનાને એનો વધ કર્યો હતો. અને આ બધું જોઈને પછી સાક્ષાત ભગવાન પ્રગટ થયા અને ભગવાને આંખના પલકારામાં જ, કહેવાનો મતલબ નિમિષ માત્રમાં જ આ બધાનો નાશ કર્યો. એટલે નામ પડ્યું નૈમિષ. બીજો અર્થ એવો છે, શિવ પુરાણ અનુસાર, કે બ્રહ્માજી પાસે જ્યારે બ્રહ્મવાદી વેદવાદી મુનિઓ જ્યારે ગયા, કહ્યું કે અમારે સત્ર કરવું છે. હવે સત્ર અને યજ્ઞ વચ્ચે અંતર છે. સત્ર યજ્ઞમાં કેવું હોય, યજમાન પોતાના સંકલ્પ લે અને સંકલ્પ પ્રમાણે એને એનું ફળ મળે, પણ સત્રની અંદર બધાને એક સમાન ફળ મળે. અને અહીંયા આ જે સત્ર છે ત્યાં એ સત્રના સ્થળની પસંદગી કરવા માટે, એ જગ્યા નક્કી કરવા માટે જગ્યા પવિત્ર હોવી જોઈએ. કારણ કે દીર્ઘકાલીન સત્ર હજારો વર્ષ માટે હતું. એટલા માટે જ્યારે ગયા છે બ્રહ્માજી સન્મુખ, ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે મારા મનોમય ચક્રની ધાર જ્યાં ખંડિત થાય એ ક્ષેત્રને તમારે સૌથી વધારે પવિત્ર ગણવું. અને એવી રીતે પોતાના મનોમય ચક્રને ઉદ્યત કરીને જ્યાં મોકલ્યું અને જ્યાં ધાર ખંડિત થઈ એ છે નૈમિષારણ્ય, અને એ છે ચક્રતીર્થ. અને ત્યાં જ, અને એ પ્રમાણે ત્યાં એવું વાતાવરણ છે. તો આપણે 7:30 થયા છે, કહું એ પ્રમાણે. ઓ 7:15, અહીંનું ઘડિયાળ સમજવાનું. બરાબર 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 બરાબર. તો અહીંયા બરાબર સમજી ગયો. ચાલુ છે આપણે ચાલુ છે આપણી પાસે 15 મિનિટ છે. અહીંયા પ્રશ્ન છે કે હવે આ જે નૈમિષારણ્ય છે ક્ષેત્ર, અહીંયા શ્લોકમાં કે છે એ પ્રમાણે એવું કે છે કે અનિમિષ ક્ષેત્રે, અનિમિષ એટલે ભગવાન અપલક દ્રષ્ટિવાળા છે, અપ્લુત દ્રષ્ટિવાળા છે. બરાબર, અલુપ્ત દ્રષ્ટિવાળા છે. અને એના કારણે આ જે ક્ષેત્ર છે એના વિશે આગળ પણ ઋષિ મુનિઓ કહે છે કે આ વૈષ્ણવ ક્ષેત્રમાં અમે બેઠા. આ વૈષ્ણવ ક્ષેત્ર છે. કેવું ક્ષેત્ર છે? વૈષ્ણવ ક્ષેત્ર છે. જ્યાં ભગવાન વિષ્ણુના ઉપાસકો, એનું યજન કરનારા, એમાં માનનારા, એમને આરાધ્ય દેવ તરીકે માનનારા લોકો અને કેવું કરે છે તો કે છે સવારે અને સાંજે બંને સમયે યજ્ઞ કરે છે અને વચ્ચેના સમયમાં સત્સંગ કરે છે. તો આવી જ રીતે એક વખત સવારનો યજ્ઞ પૂર્ણ થયો, હોમ પૂર્ણ થયો અને પ્રશ્ન પૂછ્યો છે. એ જે પ્રશ્ન છે એ કુલ 6 પ્રશ્નો કર્યા છે. તો એમાં એવું કે છે કે ભગવાન સૂતજી, આપે સમસ્ત વેદ પુરાણ આ બધું આપને જ્ઞાત છે, તમે અધ્યયન કરેલું છે, પણ ન કેવલ અધ્યયન, તમે એની વ્યાખ્યા પણ કરી છે. એટલે તમે એનું મૂળ રહસ્ય જાણો છો. અમને કૃપા કરીને અમારી પર, અમારી જે ઉત્કંઠા છે, અમારી જે જિજ્ઞાસા છે પૂર્ણ કરો, અમારે સાંભળવું છે. તો પ્રશ્ન કર્યો. તો શું છે પ્રશ્ન? તો કે છે તત્રાજસાયુષ્મન ભવતા યદ્વિનિશ્ચિતમ પુંસામ એકાંતતઃ શ્રેયસ તન્નઃ શંસિતુમર્હસી.
તમે અજ્જસા સરળતાથી, એવું નહીં કે મહાકષ્ટથી અતિશય વાંચવું પડે અને પછી પરાણે પરાણે બધા સંદેહો નિવૃત્ત કરવા પડે અને પછી માણ કોઈ એક નિશ્ચય ઉપર પહોંચે એવી રીતે નહીં. સરળતાથી સ્પષ્ટ. મેચ રમાય ને, બોક્સિંગ મેચ રમાય, એમાં ડિસિઝન જે આવે, નિર્ણય આવે, એમાં મેજોરિટી આવે, યુનેનિમસ આવે અને ટેકનિકલ નોકઆઉટ અને કમ્પ્લીટ નોકઆઉટ. સ્પષ્ટ ખબર પડી જ જાય કે આ જીત્યો છે ને આ હાર્યો છે. દરેક રમતમાં આવું હોય. તમને સરળતાથી સમજાવું છું. એવી જ રીતે શાસ્ત્રોનું અધ્યયન કરતા સ્પષ્ટ ખબર પડી જાય એવું સુનિશ્ચિત કરેલું કલ્યાણનું સાધન અમને કહો. સુનિશ્ચિત, કેવલ નિશ્ચિત નહીં. એકાંતતઃ શ્રેયસ્તન્ન શંસિતુમ અર્હસી. પછી કે છે કે આપણે આ કળિયુગ ચાલી રહ્યો છે. કળિયુગમાં શું હોય તો આપણે હમણાં જ પહેલા વાત કરી કે કોઈની પાસે સમય નથી. હવે સમય નથી એવી સ્થિતિ કેમ આવી? તો કે છે કેવી પ્રજા છે? આપણે બધા કેવા છીએ? તો કે છે મંદાહા સુમંદમતયો મંદભાગ્યા યુપદ્રુતાહા. મંદાહા એટલે આળસુ. આપણે આળસુના પીર છીએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની વાત તો એક બાજુ રહી, સ્થિતિ આપણી ઘણી બધી નબળી છે. આનો અર્થ એ નહીં કે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હોય ને વિધિવત બધું કરતા હોય, પણ મારે કેવું કે કલિયુગનો મનુષ્ય પ્રાય આળસુ છે. સુમંદમતયો, એની બુદ્ધિ એ મંદ છે. ચલો બુદ્ધિ હજુ એ હોત, ઘણા લોકો કહે છે કે ભાઈ બુદ્ધિ તો બધાની, અત્યારે તો આ જે તકનીકી શિક્ષા અને આ બધું આપણે જોઈ રહ્યા છીએ, ઉપગ્રહ ને રોકેટ ને વિજ્ઞાન, તમે કઈ રીતે મંદમતી કહી શકો? તો છેલ્લે આ બધું શું છે? ભૌતિક પ્રપંચ છે. આનાથી તમે ભગવાનને પામી શકો છો? મોટા મોટા વૈજ્ઞાનિકોને આત્મહત્યા કરવી પડે છે, બરાબર છે? જીવન જીવતા આવડતું નથી, બરાબર છે? જીવન જીવતા આવડતું નથી. કેમ આવું થયું? જો એ જ સાચી જિજ્ઞાસા હોત અને એ જ જો સાચી મતી હોત, તીવ્ર બુદ્ધિ હોત, તો આવી સ્થિતિ થાત ના થાત? મંદમતી, જે જાણવાનું છે એ નથી જાણવું, બીજું બધું જાણવું છે. બીજું બધું જાણવું છે. અને ફરી તો કે છે મંદ ભાગ્યા. ચલો બુદ્ધિ તો જડ હોય, પણ ઘણા વખતે ભાગ્ય જ એટલું સારું હોય ને કે મનુષ્ય ઊંચો આવી જાય, પણ કે છે એ બી નથી. મંદ ભાગ્યા. ભાગ્ય પણ એવું જ છે. ભાગ્ય પણ એવું જ છે. આવું ભાગ્ય, ખરેખર ભાગ્યની રચના કેવી રીતે થાય? તમારા સત્કર્મોથી, દુષ્કર્મોથી ભાગ્ય રચાય. આપણા જ સત્કર્મો દુષ્કર્મોથી ભાગ્ય રચાતું હોય છે, બરાબર છે? જેને આપણે દૈવ કહીએ છીએ, પ્રારબ્ધ કહીએ છીએ, ભાગ્ય કહીએ છીએ. અને કલિકાલમાં આપણો જન્મ થયો એટલે સમજી જવાનું, એમને એમ જન્મ ના થયો હોય. કલિકાલ એટલે કેટલો ક્લેશ આપે આપણને. સાચા માણસને તો કેટલો ક્લેશ હોય, જેટલો સજ્જન એટલો વધારે ક્લેશ. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો આપણે મંદભાગી તો છીએ જ, પણ આપણને ભાગવત શાસ્ત્ર સુલભ થયું છે ને ભગવાનની આપણી પર કૃપા થઈ છે. આપણા પૂર્વ જન્મનું કોઈ એક કર્મ એવું ઉદય થઈ ગયું છે કે ભગવાને આપણી પર અમી દ્રષ્ટિ કરી દીધી છે કે જેથી હવે મંદભાગ્યથી જગ્યાએ સદભાગ્ય થઈ ગયું છે. યુપદ્રુતાહ, અનેક રોગ અને ઉપદ્રવોથી ઘેરાયેલો માણસ. પાછો કોરોના આવ્યો છે. આજે પાછો કોરોના આવ્યો છે. સામે મૃત્યુ છે, છતાં પણ જીવની સ્થિતિ કેવી છે? તો કે છે જે ગામડામાં ઉછરેલો છે, અમારા જેવાએ તો જોયેલું છે, સાપ જ્યારે દેડકાને ગળી જાય કાં તો પછી ઉંદરને ગળી જાય ને, તો ઉંદર આમ ફાંફા મારે, તમે જોજો. અને દેડકો કે ઉંદર અને આમ જીભ બહાર કાઢે, આમ
કોના મુખમાં છે? કાળ રૂપી સર્પના મુખમાં આપણે બધા છીએ, છતાં પણ હજુ બાર મને કંઈક પ્રાપ્ત થઈ જાય, હજુ વિષયનો આનંદ પ્રાપ્ત કરી લઉં, હજુ કંઈક મેળવી લઉં. શરીર લકવા મારી ગયો છે, મકાન ખાલી પડ્યું છે, મેં કહ્યું ભાડે આપો, ના ભાડે નહીં અપાય. ત્રીજા દિવસે મૃત્યુ થયું છે માણસનું, આવી સ્થિતિ છે, પણ છતાં જીવની કપરી સ્થિતિ. ડોંગરેજી મહારાજ કહેતા કે એક વખત હું ઓટલા ઉપર ગાયત્રી મંત્ર મારી સંધ્યા વંદન કરતો હતો, અને એ મકાન માલિક એ બિચારા એમને આ ઓટલા પર કેમ બેઠા છો, ઓટલો ઘસાઈ જાય છે. આવી આ કળિયુગી પ્રજા. એટલા માટે કહ્યું છે કે સરળતાથી તમને જે પ્રાપ્ત થયું છે, સુનિશ્ચિત પૂર્વક જે તમે નિશ્ચિત કરી દીધેલું છે, સુનિશ્ચિતતા પૂર્વકનું જે કલ્યાણ રૂપનું જે સાધન છે, કે જેનાથી આપણું અભ્યુદય થઈ જાય, નિશ્રેયસ થાય, કલ્યાણ થાય, એવું સાધન અમને કહો. બીજો પ્રશ્ન, સૂત જાનાસી ભદ્રમ તે ભગવાન સાત્વતામ પતિ અપાર દેવક્યામ વસુ દેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. યસ્ય ચિકીર્ષયા એ વિશેષ અવતાર પ્રયોજન કોનું? તો કે છે ભગવાનનું. કેવા ભગવાનનું? તો ભગવાન સાત્વતામ પતિ, સત્પુરુષોના પતિ, સાધુ પુરુષોના ભક્તોના જે પાલક છે એવા ભગવાન એવું કે છે કે એમનું અવતાર પ્રયોજન શું છે. અને એના પહેલા શું કહ્યું? ભદ્રમ તે, આશીર્વાદ આપે છે. શૌનકાદિ ઋષિઓ સૂતજીને આશીર્વાદ આપે છે. હવે ખરેખર આશીર્વચન માટે તો પુણ્ય વાચન, સ્વસ્તિ વાચન અને એવી બધી લાંબી બધા મંત્રો બધું છે. હવે આપણી પાસે એમની પાસે એટલો સમય નહોતો, બરાબર છે. એટલે ટૂંકમાં જ કહી દીધું આપનું કલ્યાણ થાવ. બીજા પ્રશ્નમાં કહી દીધું આપનું કલ્યાણ થાવ, બરાબર. કેમ એ બધું આશીર્વચન ને બધું ના કહ્યું? તો કે છે જે પણ ક્ષણ ભગવાન વાસુદેવના સ્મરણ વગરની ગઈ એ સૌથી મોટી હાનિકારક ક્ષણ છે, એ વ્યર્થ ક્ષણ છે. મારે એક પણ ક્ષણ બગાડવી નથી. વાસ્તવિક દ્રષ્ટિએ જો આપણે આની અંદર જો ગહન અધ્યયન કરીને તો આની અંદર જ ઉત્તર છે. વિશેષ અવતાર પ્રયોજન. તો આના પરથી આપણને ખબર પડી જશે કે ભગવાન આપણી એક પણ ક્ષણ વેડફવા દેવા માંગતા નથી, ને એટલા માટે જ ભગવાનનું વિશેષ પ્રયોજન હતું, પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે. કેવી રીતે? કેવી રીતે? તો અનેક પ્રકારની લીલાઓ દ્વારા ભક્તોનું મન પોતામાં જ રાખવા માટે, એનું ચિત્ત ખેંચી લે. વિષયોમાં ચિત્ત જાય જ નહીં. પ્રશ્નની અંદર જ ઉત્તર છે. એવી રીતે પૂછે. ત્રીજો પ્રશ્ન, તસ્ય કર્માણ્યુદારાણી પરિગીતાની સૂરિભિ બ્રૂહિનઃ શ્રદ્ધાનાનામ લીલયા દદતઃ કલાઃ. બ્રૂહિનઃ શ્રદ્ધાનાનામ લીલયા દદતઃ કલાઃ. એક જ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ એ જ બ્રહ્મ શિવજી, બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા ઉત્પત્તિ, પાલન અને સંહાર વગેરે કાર્યો કરે છે. એવા ભગવાન કે જેમના ઉદાર કર્મો એનું ગાન નારદજી દ્વારા લીલા રૂપે કરાયું છે. નારદજી જેવા ભગવાનની આ જે લીલા છે એનું ગાન કરી રહ્યા છે. એટલે એમના ઉદાર કર્મ અમને કહો, એમના ઉદાર કર્મ અમને કહો. કારણ કે એ કર્મ પણ, એ લીલા પણ સાંભળવાથી આપણે તરી જઈએ છીએ. ખરેખર ભગવાનને કોઈ કર્મ હોય? ભગવાન તો અકર્તા છે.
ભગવાન તો અકર્તા છે, છતાં પણ 3 ગુણનો આશ્રય લઈને આ અનેક પ્રકારના કર્મો કરતા હોય છે, લીલા કરતા હોય છે. ચોથું, અથાખ્યા હિ હરેર ધીમન અવતાર કથા શુભા લીલા વિદધત સ્વૈરમ ઈશ્વરસ્યાત્મ માયયા. ભગવાન સ્વચ્છંદ લીલા કરવા વાળા છે. અને આ જે ભગવાન છે એમણે આવા અનેક અવતાર લીલા છે, તો એ અવતારોની કથા અમને કહો. જિજ્ઞાસા કેવી છે, અંતઃકરણ કેવું છે, આ લોકોનું કેવા કેવા પ્રશ્નો કર્યા છે. 5મો પ્રશ્ન, કૃતવાન કિલ વીર્યાણી સહ રામેણ કેશવ અતિમર્ત્યાનિ ભગવાન ગૂઢ કપટમાનુષ. દેવકી અને વસુદેવજીને ત્યાં જે બલરામજી અને કૃષ્ણ રૂપે જે પધાર્યા છે, બલરામજી સાથે જે કેશવ પધાર્યા છે, એ કેવી લીલા કરે છે? તો કે છે અતિમર્ત્યાની, જે સામાન્ય મનુષ્ય મરણ ધર્મા શરીર લઈને પ્રગટ થયેલો પુરુષ એવી ક્રિયાઓ કરી શકે નહીં. એનું ઉત્ક્રમણ કરીને, અતિક્રમણ કરીને જે સાક્ષાત ભગવાન છે અને એમણે જે લીલાઓ કરી છે, ભગવાન ગૂઢ કપટમાનુષ, મનુષ્યના વેશમાં કપટ કરીને ગૂઢ રીતે જે પ્રગટ થયા છે અને એમણે જે લીલાઓ કરી છે એ અમને કહો. કૃષ્ણ ચરિત્ર અમને કહો. અને 6થો પ્રશ્ન છે, બ્રૂહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામ કાષ્ઠામ અધુનોપેતે ધર્મ કમ શરણં ગતઃ. યોગેશ્વર શબ્દ વાપર્યો છે ભગવાન માટે. કેમ? કારણ કે યોગના ઈશ્વર તો છે જ, અને એ યોગ માયાનો આશ્રય લઈને હવે જ્યારે પોતાનું સ્વરૂપ તિરોહિત કર્યું છે, સંવરણ કર્યું છે અને પોતાના નિજ ધામમાં જ્યારે પ્રવેશ કરી દીધો, ત્યારે ધર્મ વર્મણી, ધર્મનું રક્ષણ કરનારા, બ્રહ્મણ્યે, બ્રાહ્મણોના પાલક, બ્રાહ્મણોનું રક્ષણ કરનારા, ધર્મ માટે કવચ બન્યા છે જે એવા સાક્ષાત ભગવાન જ્યારે નિજ ધામમાં પધાર્યા, સ્વામ કાષ્ઠામ અધુનોપેતે, પોતાના સ્વરૂપનું જ્યારે તિરોહિત કરી દીધું છે, લાકડામાંથી અગ્નિ પ્રગટ થયો, આપણે પ્રજ્વલિત થયું ત્યારે અગ્નિ પ્રગટ થયો, પણ અગ્નિ પાછો ઓલવાઈ પણ ગયો, પણ એ લાકડામાં અગ્નિ પહેલેથી હતો જ. એવી રીતે ભગવાને જે પોતાનું સ્વરૂપ તિરોહિત કર્યું છે, ત્યારે શું કે છે? ધર્મ કમ શરણં ગતઃ. અબ તો કવચ ચલા ગયા, ધર્મ વર્મણી, હવે તો કવચ ગતું રહ્યું, તો ધર્મ કોની શરણે ગયો? ધર્મનું રક્ષણ કરનારા તો ગતા રહ્યા, તો હવે કળિયુગમાં ધર્મ કોની શરણે ગયો? આ 6 પ્રશ્ન. તો આ 6 પ્રશ્નો પૂછ્યા અને એના પછી જે સૂતજી જે છે એ મંગલાચરણ કરે છે. ઉત્તર આપ્યા પહેલા મંગલાચરણ કરે છે. વસ્તુતઃ એ તો અત્યંત પ્રસન્ન થઈ ગયા છે, કારણ કે તમે કેવો પ્રશ્ન કરો એના ઉપરથી વક્તાને ખબર પડી જાય કે આ લોકો કેટલામાં છે. અને પ્રશ્ન કોના વિશે હતો? ભગવાન વિશે, ભગવાનના ઉદાર કાર્યો વિશે, અને જેનાથી નહીં કેવલ એ જે સત્રમાં બેઠા છે એમનું, પણ ભવિષ્યમાં આવનારી પેઢીઓનું પણ કલ્યાણ થવાનું છે, એવા જેવા પ્રશ્નો છે. એટલે સૂતજી તો પ્રસન્ન થઈ ગયા છે અને પછી મંગલાચરણ કરે છે. સમય છે આપણી પાસે? હા, સમય થઈ ગયો કે મંગલાચરણ કરી દઉં? કરી દઉં ને? પણ કાલે એનું પાછળ સમજાવવું પણ પડશે, એટલે પછી
કાલે જ કરીશું આપણે, બરાબર છે. એટલે આજનો સત્સંગ અહીંયા આપણે ભગવાનના ચરણોમાં નિવેદિત કરીને અને એનું ચિંતન આપણે હંમેશા કરતા જ રહીએ. ઘરે જઈએ તો આના વિશે આપણે ચિંતન કરતા રહીશું અને અમારી ભાષા આપને સમજમાં આવી હશે, બરાબર છે. જેમ મને એમ સરળ ભાષા પ્રયોગ કરું છું કે જેથી આપને સમજવામાં સરળતા રહે. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 5 મિનિટ કીર્તન કરી લઈશું કે એની પ્રથા શું છે મને ખબર નથી, કરી લો ને 2 મિનિટ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ નારાયણ હર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 જય જય નારાયણ 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 ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ जिहवे पीबा स्वामृत में तदेव गोविंद दामोदर माधवेति बोलो कृष्ण कन्हैया लाल की